સાતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આહિર સમાજ લગ્ન યોજાયા। 300થી વધુ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં આહિર સમાજના લગ્ન વૈશાખ સુદ 13ના દિવસે રાત્રે 11 થી 12 વાગે તથા લગ્નના ફેરા આ વર્ષે 6 વાગે ઝડપી પૂર્ણ કરી પરંપરા જાળવી રાખી સાતલપુર તાલુકાના આહિર સમાજના 300થી વધુ યુગલો અને લગ્ન કરી પ્રભુતામાં પગલાં પાડે તેમ સાતલપુર અને કચ્છના ચોરાડ અને વાગડ અને વાડિયાડ વિસ્તારના 53 ગામોમાં વસતા આહિર સમાજ દ્વારા દર વર્ષે માત્ર વૈશાખ સુદ 13ના દિવસે લગ્ન કરવાની 1600 વર્ષ જૂની પરંપરા ચાલી આવી છે। આ વર્ષે પણ ભારત પાકિસ્તાનના યુદ્ધની વચ્ચે પણ પરંપરા જાળવી રાખી હતી અને લગ્નનું આયોજન કરાયું હતું, જેની અંદર આહિર સમાજના ગામોની અંદર એક સાથે 300થી વધારે લગ્ન યોજાયા હતા। લગ્ન રાત્રિના બદલે સાંજે યોજાયા હતા। આહિર સમાજના લોકોની ભાતીગળ સંસ્કૃતિ સાથે એક જ દિવસે વૈશાખ સુદ 13ના દિવસે લગ્ન કરવાની પરંપરા ચાલી આવે છે, જેમાં તે જાળવી રાખી હતી। આ વખતે માત્ર થોડો ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। લગ્નના ફેરા રાત્રે ફરાતા હોય છે તો થોડી 3 કલાક પહેલા ફરી સરકારશ્રીની ગાઈડલાઇન્સનું પાલન કરી લગ્ન વિધિ પૂર્ણ કરી હતી। તો સાતલપુર તાલુકાના ઘોડકાવાળા ગામે શ્રી કારાણી ભીમાણી પરિવારે આ વખતે તમામ પરિવારના લગ્નો જમણવાર એક જગ્યાએ રાખવામાં આવ્યો હતો। તો કૃષ્ણ ભગવાનના વંશજો આહિર સમાજે 1600 વર્ષથી ચાલી રહી આવતી પરંપરા મુજબ લગ્ન વિધિ પૂર્ણ કરી હતી। આહિર સમાજના લગ્નની અંદર કોઈ પણ જાતના ખોટા ખર્ચાઓ કરવામાં આવતા નથી, કોઈ પણ જાતના પ્રદૂષણ ફેલાય તેવા ફટાકડા ફોડવામાં આવતા નથી અને વર્ષોની પરંપરા જાળવી રાખી સમાજના રીત રિવાજ મુજબ ચાલી આવતી પરંપરાને જાળવી રાખી લગ્ન યોજાયા હતા। કૃષ્ણ બધાને આજે અમારા વડવાઓની વર્ષોથી ચાલતી આવતી પરંપરા જે કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીના લગ્ન કર્યા અખાત્રીજના દિવસથી કરી અમારી આહિરોની આજે 24 ચોરાડ ગામ છે, વાગડના ગામ છે અને ખડીર આ ગામોની અંદર કોઈ પણ મુહૂર્ત જોયા વગર આહિર સમાજની અંદર આજે લગભગ હજારોની સંખ્યાની અંદર કન્યા અને વર બંનેના લગ્ન થશે અને કોઈ પણ મુહૂર્ત જોયા વગર અને વિના વિઘ્ને દર વર્ષે સમૂહમાં લગ્ન થાય છે। આ વખતે અમે નવો પ્રયોગ એ કર્યો છે કે અમારો કારાણી પરિવાર અને ભીમાણી પરિવારના જે 7 લગ્ન છે એનો તમામ જમણવાર, એનું જાનઠડું, એની જાન જમાડવી, એની વાયણું જમાડવું, આ દરેક કાર્યક્રમ ભેગા કર્યા છે। એ કાર્યક્રમ ભેગા કરવાનું કારણ એ જ છે કે 7 જગ્યાએ તો લોકોને 7 જગ્યાએ જવું પડે, મતલબ એક ખર્ચની અંદર પણ થોડી સ્થિરતા રહે, ખર્ચ પણ ઓછો આવે, લોકોને પણ આવવા જવામાં સરળતા રહે અને એની સાથે સાથે કે આ 7 લગ્નના લોકો ભેગા મળી અને જમે, જેનું અન્ન એક એનું મન એક। તો આ કોન્સેપ્ટ લઈ અને સમાજની અંદર એક નવી પ્રેરણા આ અમારા હમીર કાકા, કાનજીભાઈ, અમારા વડીલો સવજીભાઈ, બીજા જે અમારા વડવાઓ છે એનું માર્ગદર્શન લઈ અને અમે આ બંને પરિવારના આગેવાનોએ ભેગા મળી અને એક સરસ મજાનું આયોજન કર્યું અને આપ જોઈ રહ્યા છો કે આવનાર 4-5 જાનો શાંતિથી જમી રહી છે અને અત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જે કટોકટીની સ્થિતિની છે એની અંદર પણ જેની એની ગાઈડલાઇન છે એનું પણ અમે સંપૂર્ણ પાલન કરી રહ્યા છીએ। તમે જોઈ રહ્યા છો કે અમારી અત્યારે લગભગ હજારોની સંખ્યાની અંદર ભાઈઓ અને બહેનો જમી લીધું છે। હવે લગભગ એ 15 મિનિટમાં એમના ફેરા ચાલુ થઈ જશે અને લગભગ 7:30, 8 કે 9 વાગ્યા સુધીમાં અમારા લગ્ન પણ પૂર્ણ થઈ જશે। અમે ફટાકડા ના ફોડવા, ડ્રોનથી શૂટિંગ ના કરવું, ડીજે ના વગાડવું, એનો સંપૂર્ણપણે ગાઈડલાઇનનું અમે પાલન કરી રહ્યા છીએ। તો એના માટે અમારા વડીલોએ અમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે અને અમે એક અમારા આહિર સમાજને એક નવો રાહ આપ્યો છે અને એનાથી આહિર સમાજને તો ખૂબ ફાયદો સાથે તેની સાથે સાથે જે અનાજનો ખૂબ બગાડ થતો હતો એની અંદર પણ ખૂબ કંટ્રોલ છે અને બધા સાથે મળીને આ કામ કરી રહ્યા છે। તો આ કામ કોઈ એક વ્યક્તિ નથી કરી શકતું, પણ અમારા વડીલો અમીર કાકા, સવજીભાઈ, જીવણભાઈ, દલાભાઈ, આ લોકો બધા રાત દિવસ આની અંદર મહેનત કરે છે ત્યારે શક્ય બન્યું છે। જો આ થઈ જશે તો આગળનો અમારો પ્લાન એવો છે કે આખા ગામનો જમણવાર એક જ હોય અને આખું ગામ એક જ રસોડે જમે। એની અમે નાની શરૂઆત 8 લગ્નથી કરી છે। અસ્તુ ભારત માતા કી જય। સુરક્ષિત રહીએ અને ભારતના યુદ્ધ સમયની જે ગાઈડલાઇન છે એને સંપૂર્ણપણે પાલન કરીએ। નારણભાઈ આહિર, હું ધોકાવાડા પ્રાથમિક શાળાની અંદર આચાર્ય તરીકે કામ કરું છું અને સમાજની અંદર એક નવી વડીલોના માર્ગદર્શનથી, યુવાનોની મદદથી એક નવી રાહ ચીંધવા માટે અમે પ્રયત્ન કર્યો છે અને એમાં અમને સફળતા પણ મળી છે। આભાર। નામ આહિર કાનાભાઈ માધીભાઈ, ધોકાવાડા। અમારા સમાજમાં આમ તો અમારા પરંપરાથી રાત્રિના લગ્ન હતા
પણ અમુક અત્યારે સરકારની આ પરિસ્થિતિને ગાઈડલાઈન મુજબ અમે દિવસે લગ્ન કર્યા આજે. અત્યારે અમે હમણાં થોડી વારમાં લગ્ન અમારો પ્રસંગ પૂરો કરી અને અમે હમણાં તરત વરામણા કરી નાખશું. આ સાલ અમારા ગામમાં 40 થી 45 લગ્ન છે, છતાંય બધે ગાઈડલાઈન મુજબ ફોલો કર્યું, સરકારની ગાઈડલાઈન મુજબ બધે ફોલો કર્યો છે. અને આખા ચોરાડ વિસ્તારમાં 350 થી 400 લગ્ન છે, પણ બધા જ ચોરાડ વિસ્તારમાં આખા આહિર સમાજે બધી સરકારની ગાઈડલાઈન મુજબ ફોલો કરી અને અમારો પ્રસંગ એ રીતે કર્યો છે. બ્યુરો રિપોર્ટ SN ન્યૂઝ પાટણ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.